પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 4 વ્હીલર ગાડીની નંબર પ્લેટ બદલી ભારતીય બનાવટના વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરનાર એક ઇસમને કુલ 9,16,050ની મત્તાના મુદ્દામાલ સાથે રંગે હાથે ઝડપી પાડતી સુરત શહેર પીસીબી ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ ઝમીર સુરત શહેર નાઓએ વિસ્તારમાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હોય જે સંબંધે પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. સુવીરા પીસીબી સુરત નાઓના માર્ગદર્શન હેઠળ પીસીબીના પોલીસ માણસો દ્વારા કામગીરી કરવામાં આવી છે। તારીખ 3/6/2025ના રોજ પીસીબીના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મિતેશભાઈ મનસુખભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રણવીરસિંહ વિક્રમસિંહ નાઓને બાતમી હકીકત મળી કે એક સફેદ કલરની હ્યુન્ડાઈ કંપનીની કેડા ગાડી નંબર GJ5 RF 4911માં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભર્યો છે। ગાડી થોડીવારમાં પુણા સુરત બારડોલી રોડ એપેક્સ હોસ્પિટલ સામે આવેલ બ્રિજ પરથી પસાર થનાર છે, જે બાતમી હકીકતવાળી જગ્યા પુણા સુરત બારડોલી રોડ એપેક્સ હોસ્પિટલ સામે આવેલ બ્રિજ ઉતરતા રોડ ઉપર જાહેરમાંથી આરોપી ઓમપ્રકાશ કનૈયાલાલ લખારા ઉંમર 38 રહેવાસી ઘર નંબર 23 વિશ્વકર્મા સોસાયટી ભિક્ષુ ગૃહ પાસે રામનગર રાંદેર સુરત શહેર મૂળ ગંગાનગર રાજસ્થાનને દારૂની હેરાફેરી કરતા સ્થળ ઉપરથી સફેદ કલરની હ્યુન્ડાઈ કંપનીની ક્રેડા ગાડી નંબર GJ5 RF 4911 જેનો સાચો રજિસ્ટ્રેશન નંબર GJ27 AP 2296 જેની કિંમત 5 લાખ જેટલી ગણી શકાય। ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બાટલીઓ, બિયર ટીનની કુલ્લે બાટલી, બિયર ટીન નંગ 400 કિંમત ₹4,06,050, અંગ ઝડતીના મોબાઈલ ફોન નંગ 1 કિંમત 10,000, રજિસ્ટ્રેશન GJ27 AP 2296, નંબર પ્લેટ નંગ 2, રજિસ્ટ્રેશન GJIS CF 7610 લખેલ નંબર પ્લેટ નંગ 2, રજિસ્ટ્રેશન નંબર GJ21 AQ 8748 લખેલ નંબર પ્લેટ મળી કુલ 9,16,050ની મત્તાના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડી સદર દારૂનો જથ્થો આપનાર પવનસિંહ ઉર્ફે પારસ, જેના પૂરા નામની ખબર ન હોય, પાંડેસરા સુરત શહેર નાઓને વોન્ટેડ જાહેર કરી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। આરોપીની પૂછપરછ કરતા પોલીસ પકડથી બચવા 4 વ્હીલર ગાડીની નંબર પ્લેટ બદલીને દારૂના જથ્થાની હેરાફેરી કરતા હોવાનું જણાઈ આવે છે।